તો છોટાઉદેપુરમાં તરગોડ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે। શાળાના આચાર્યની બોડેલી બદલી કરવામાં આવી છે। શાળાના અન્ય શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપાયો છે। આચાર્ય સામે મોટી કાર્યવાહી ન થતા વાલીઓમાં રોષ। બીજા શિક્ષકને ચાર્જ સોંપાતા ગ્રામજનો આક્રોશમાં છે। બદલી સહિત શિક્ષા મળે તેવી ગ્રામજનો વતી માંગ કરવામાં આવી રહી છે। તપાસ સેવાના આધારે તરગોડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભાવનાબેન સુનિલકુમાર મકવાણાને મુખ્ય શિક્ષકના ચાર્જમાંથી એમને મુક્ત કરી અને શાળાના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સુપ્રત કરવા માટે આદેશ કરી દીધેલો છે। આચાર્યની બદલી છતાં વાલીઓ લડી લેવાના મૂડમાં છે। તરગોડ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 3 દિવસથી લટકી રહ્યા છે તાળા। ગામના વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ પણ મોકલવા તૈયાર નથી। કારણ છે આ શાળામાં બાળકોને પાવડા તગારા વડે મજૂરી કામ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। આ ઘટના બાદ ગામના લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। શાળાના આચાર્યની ભલે બદલી થઈ પરંતુ ગ્રામજનોનો રોષ શમ્યો નથી। કારણ કે બાળકો પાસે કામ કરાવવા બદલ આચાર્ય સામે મોટી કાર્યવાહીની ગ્રામજનોની માંગ છે। બોડેલી તાલુકાના તરગોડ ગામે આજે ત્રીજા દિવસે પણ સ્કૂલ પર તાળા લટકી રહ્યા છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આજે તરગોડ ગામની પ્રાથમિક શાળા છે કે જે શાળાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેના કારણે ગામના લોકો આક્રોશમાં હતા અને જે શિક્ષિકા છે અહીં જે પ્રિન્સિપલ છે તેની બદલીની માંગ કરી હતી। ત્યારે યોગ્ય પગલાં ન લેવાતા આજે આખરે ગામના લોકોએ આ સ્કૂલ પર તાળા મારી દેવામાં આવ્યા છે અને ગામ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે આ જે પ્રિન્સિપલ છે તેની બદલી કરવામાં આવે। પરંતુ આજે ત્રીજો દિવસ છે, આ જે સ્કૂલની પર બાળકો આવતા નથી। ગઈકાલે શાળાના જે બાળકો છે તેઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષકોએ ચિંતા કરી એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી હતી ને વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તેની વ્યવસ્થા કરી હતી। પરંતુ આજે બીજા દિવસે એટલે કહી શકાય કે તાળાબંધીનો ત્રીજો દિવસ છે, અહીં કોઈ એક પણ વિદ્યાર્થી આવેલ નથી અને જે શિક્ષકો છે સમયસર સવારમાં હાજર છે અને જે રીતે ગામના લોકો જે માંગ કરી રહ્યા છે કે જે તાળાબંધી જે છે તાળું જ્યારે ખોલવામાં આવશે કે ત્યારે આ જે સ્કૂલના જે પ્રિન્સિપલ છે તેની બદલી કરવામાં આવશે। સિજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। મહત્વનું છે, 4 દિવસ પહેલા બોડેલી તાલુકામાં આવેલી તરગોડ પ્રાથમિક શાળાના કેટલાક બાળકો શાળાના પટાંગણમાં કામ કરતા નજરે પડ્યા હતા। શાળાના પટાંગણમાં પડેલી માટીને પાવડા તગારા વડે માટી કામ કરતા હોય। આટલું જ નહીં, બાળક શૌચાલય સાફ કરતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો। આ વિડીયો છોટાઉદેપુર જિલ્લાના લોકોએ જોયો અને ગામના વાલીઓ અને ગામના સરપંચ વિફર્યા અને બાળકોને ઘરે મોકલીને શાળાને તાળા મારી દીધા। આ અંગે શિક્ષણ વિભાગમાં પણ જાણ કરવામાં આવી છે। જો કે વાલીઓ હજુ પણ બાળકોને શાળાએ નથી મોકલી રહ્યા। આજે આનું કોઈ ડિસિઝન ના આવે તો અમે કાલે સીધા કલેક્ટર કચેરીએ પહોંચશું। 3 દિવસો થયા, કોઈ નિર્ણય આવ્યો નથી। એટલે આજે ગામના આગેવાનો અને વાલીઓ પણ નક્કી કર્યું કે હવે આપણે વૈકલ્પિક વ્યવસ્થાના સ્થળે પણ આપણે બાળકોને મોકલવા નથી। તો બીજી તરફ શિક્ષકો પોતાની ફરજ નિભાવવા શાળાએ તો આવે છે પરંતુ બાળકો જ નથી આવતા। કોઈ નિર્ણય લેવાય તેવી આ શિક્ષકો પણ રાહ જોઈ રહ્યા છે। 3 દિવસ થયા છતાં ગામ લોકોની માંગ સ્વીકારવા તૈયાર નથી, જેને લઈને બાળકો પણ ભણતરથી હાલ વંચિત છે। શાળા સમયે શાળા પર પહોંચી ગયા પરંતુ આજે એક પણ બાળક હાજર ન જણાતા ગ્રામજનોને તપાસ કરતા ખબર પડી કે ગામ લોકો કહે છે કે આજે એક પણ બાળક નહીં આવે શાળાએ। જ્યાં સુધી જે એમની માંગણી છે એ માંગણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એક પણ બાળક શાળાએ આવે નહીં। તો વલસાડમાં ડોક્ટરની ડિગ્રી વિના હોસ્પિટલ ચલાવતો વધુ એક બોગસ તબીબ ઝડપાયો। પોલીસ અને ધરમપુર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। આ કાર્યવાહીમાં હનુમતમાળ, બોપી અને પંગારબારી ગામમાં બોગસ તબીબો હાટડીઓ ખોલીને બેઠા હોવાનું જાણવા મળ્યું હતું। આથી રેડ પાડીને પોલીસે એક બોગસ તબીબની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2 તબીબ દવાખાનું બંધ કરી ફરાર થઈ ગયા હતા। આથી પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઝપાયેલા બોગસ તબીબ કુંદન પાટીલ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે। એમાં હનુમતમાળ ગામે, પંગારબારી ગામે અને મામાબાચા ગામે અને બોપી ગામે એટલી જગ્યાએ અમે રેડ પાડી। એમાંથી અમે હનુમતમાળ ગામના જે બોગસ ડૉક્ટર છે કુંદન પાટીલ કરીને એને પોલીસે ઝડપી લીધો હતો। બાકીના જે બધા ડૉક્ટરો છે એ લોકો નાસી છૂટ્યા હતા। તો એ લોકો પાસે કોઈ ડિગ્રી ને એવું છે નહીં, MBBS જે એલોપેથિક જે ડિગ્રી હોવી જોઈએ તે છતાં પણ એ લોકો એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
ગુજરાતમાં શિયાળાએ બરાબરની જમાવટ કરી છે. બુધવાર ગુજરાતનો સૌથી ઠંડો બુધવાર સાબિત થયો. સિઝનની સૌથી વધુ કાતિલ ઠંડી પડતા લોકો થથરી ગયા. શિયાળાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા લઘુત્તમ તાપમાનમાં એકાએક ઘટાડો આવતા ગુજરાતવાસીઓ ખરો શિયાળો અનુભવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના રાજ્યમાં આ સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે. કચ્છના નલિયામાં 3.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાતા નલિયા જમ્મુ કાશ્મીર બની ગયું છે. આ ઉપરાંત ભુજમાં પણ 9.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું. ઉત્તર ગુજરાતમાં ડીસા ખાતે 8.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું. રાજકોટમાં 7.3 ડિગ્રી, વડોદરામાં 11.4 ડિગ્રી, અમદાવાદમાં 12.1 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. સાથે જ 10 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા લોકો ઠૂંઠવાઈ ગયા. હજુ રાજ્યમાં 24 કલાક ઠંડી ધ્રુજાવશે. 24 કલાક તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. દબાણકર્તાઓ જોઈ લો આ દ્રશ્યો. જો સરકારી જમીન પર દબાણ કરો તો આ રીતે ફરી વળશે બુલડોઝર. જામનગર દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત ગેરકાયદે ખડકેલી દુકાનો પર તંત્રએ હથોડો પછાડ્યો. જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન નજીક આવેલી ગેલેક્સી ટોકીઝ પાસે આવેલી ખાનગી માલિકીની જગ્યા પર 12 જેટલી ગેરકાયદે દુકાનો મંજૂરી વગર ખડકી દેવામાં આવી હતી, જેને અનેકવાર ખાલી કરાવવા માટે નોટિસો ફટકારી હતી, પરંતુ વેપારીઓ કોઈ જવાબ આપતા ન હતા, જેથી મહાનગરપાલિકા દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર મંજૂરી વગરની બહાર દુકાનો પર મનપાએ બુલડોઝર ફેરવી નાખ્યું. તમામ દુકાનો ધ્વસ્ત કરી નાખતા ઘણા દુકાનદારોની બધી જ ગરમી શિયાળાની ઠંડીમાં ઉડી ગઈ. મહાનગરપાલિકા દ્વારા એક સાથે 12 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવતા ફફડાટ ફેલાયો. આ સાથે જ બુલડોઝર ફેરવી 5000 ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગેરકાયદે બાંધકામ કરનાર દુકાનદારો સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા હતા, પણ ત્યાંથી પણ હાર મળતા અંતે દુકાનો જમીનદોસ્ત થઈ હતી. આ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભરૂચની જેમ જ રાજ્યભરમાં ખડકેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. ભરૂચ તાલુકાના દયાદરા ગામે નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટીતંત્રના અધિકારીઓની ટીમે બુલડોઝર વાળી કરી હતી. વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચીને મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી. ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા દયાદરા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. હાઈવે ઓથોરિટી દ્વારા 27 જેટલા દબાણકર્તાઓને 3 નોટિસ આપવામાં આવી હતી. જોકે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું. ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના પગલે ગામમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી, પણ કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો. સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી દેતા ખુલ્લો કરવામાં આવ્યો હતો રસ્તો. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ખાતે આવેલ પ્રસિદ્ધ માં હરસિદ્ધિનું મંદિર પાસે રહેતા લોકોના મકાન સીલ કરી દેવાયા. ગરીબ લોકોના ઘરને તાળું મારી દેવાતા લોકો બેઘર થઈ ગયા. 443 વર્ષ જૂના મંદિરને રાજા રજવાડા દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે મંદિરનું રિનોવેશન કરવાનું છે. વિકાસના કામને લઈને મંદિરના કમ્પાઉન્ડમાં રહેતા લોકો અને દુકાનોના માલિકોને 15 દિવસ પહેલા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી, પરંતુ અહીં રહેતા લોકોએ આ મકાનો ખાલી ન કરતા વહીવટીતંત્ર દ્વારા આ 9 જેટલા લોકોના મકાનોને સીલ મારી દેવામાં આવ્યા. જોકે આ ભાડુઆત 40 વર્ષથી રહેતા હતા. આ ભાડુઆતો મકાનમાંથી સામાન પણ કાઢવા દેવામાં આવ્યો ન હોવાની ફરિયાદ કરી રહ્યા છે. મંદિરના વિકાસ માટે ભાડુઆતોના મકાન ખાલી કરવા માટે 2 વાર મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ પીરિયડ પૂર્ણ થઈ ગયા બાદ પણ મકાનો ખાલી નહીં કરતા સીલ મારી દેવામાં આવ્યું છે. હવે 9 ઘરના લોકો ઘર વિહોણા થતા રસ્તા પર આવી ગયા છે. એમની માંગ છે કે હવે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. રાજ્યના પોલીસ વિભાગમાં 12,472 જગ્યા પર ભરતી કરવા માટે આજથી રાજ્યના 15 પરીક્ષા કેન્દ્રો ગ્રાઉન્ડ પર 10 લાખથી વધુ ઉમેદવારોની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજથી શરૂ થયેલી પરીક્ષા આપવા માટે ઉમેદવારો વહેલી સવારે કડકડતી ઠંડીમાં જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા.